હેલો, વેલકમ બેક ફેમિલી. કેમ છો બધા? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે અમે રાત્રે આવી ગયા છીએ ખેડબ્રહ્મા. લગભગ 4:40નો ટાઈમ થયો. તો આપણે 3 વાગે નીકળ્યા હતા ઘેરથી. 4:40 પહોંચી રહ્યા છીએ. અને આજે ઠંડી બહુ હતી. સ્વેટર બેટર લાયા નહોતા, થેલા લઈને નીકળી ગયા છે આ બે ભાઈને બે. જો તો આજે અમદાવાદ જઈએ છીએ ઓર્ડર લેવા માટે. શેનો ઓર્ડર લેવા જાય માટે જઈએ છીએ તો પછી કહેશું. પણ એ તમારા માટે ગુડ ન્યૂઝ હશે કે આપણે નવી જોબ કરવાની છે. તો ઓર્ડર કાલે અત્યારે સાંજે ફોન આવ્યો હતો 4 વાગે જેવો. તો ઓર્ડર લેવા માટે બોલાયા છું. તો 9 વાગે ટચ થવાનું છે. તો ચાલો આપણે જઈએ. બસની રાહ જોવી પડશે. બસ આવે એટલે બસમાં જવાનું છે. તો ચાલો જઈએ, બસ પકડી અમદાવાદ. તો મિત્રો, આખા ખેડબ્રહ્મામાં રાત્રે 4:40નો ટાઈમ થયો છે. એટલે કોઈ દેખાતું નહીં, ખાલી અમે ભાઈને બે જ છીએ. આવતો રસ્તો એવો હતો ને તો બીક લાગતી હતી અને ઠંડી લાગતી હતી. એટલે જેમ તેમ કરીને આવી ગયા છીએ. ચલો હવે જઈએ આપણે. જો બસ ઊભી રહેશે તો બસની રાહ જોવી પડશે. ઓમ તો લેટ જ નીકળતા, પણ 9 વાગે ટચ થવાનું છે. 9 વાગ્યાની હાજરી છે. એટલે થોડું વહેલા જાગીએ ને વહેલા આવતા રહ્યા અમે. અને હજી બધી દુકાનો ખુલ્લી નહીં, કારણ કે વાર છે, હજી નાઇટ છે હજી. તો એટલે વાર લાગી જાય. તો ચાની એ કોઈ હોટલ તો ખુલ્લી નહીં. ચા પીવું છે ને? અરે ચા પી લઈએ. તો મિત્રો, ચાલો આપણે ચા પીવા જઈએ. ચાલો ચા પીવા. તો મિત્રો, આપણે બસ સ્ટેશન પહોંચી ગયા છીએ. જોઈ લો, અત્યારે તો બસ સ્ટેશન બધું ખાલી જ છે. અમે આ થેલો અને પોબળો બધું લાવ્યા હતા, ઠંડી હતી એટલે. ચાલો હવે જઈએ બસ સ્ટેશન. અમદાવાદ જઈને મળીએ. તો બસ આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.